હેલો, જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? જો આજ તો સવારમાં વિડીયો ચાલુ કરી દીધો છે. ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી. અને અત્યારમાં સવારમાં છે ને મસ્ત ચા ને ભાખરી બને છે. જો આપણી તો હાલો બધા ચા ને ભાખરી ખાવા. સવારમાં નાસ્તો તો જોઈએ ને, કઈ નહીં. હાલો ફટાફટ ચા ભાખરી ખાવા આવી જાવ. હજુ તો તૈયાર થવાનું બાકી છે, ઘરનું કામ બાકી છે. એ બધું ફટાફટ આપણે પેલા ચા ભાખરી ખાઈને પછી કરીએ. વોશિંગ મશીન ચાલુ કરી દીધું છે, કપડાં ધોવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. અને જો 55 મિનિટ બાકી છે, હજી તો ચાલુ કર્યું છે. 58 આવે, 58 મિનિટ હજી 55 આવી છે. 3 મિનિટ થઈ ચાલુ કર્યું એનું તો. હાલ આગળ મસ્તીના આપણા કપડાં ધોઈ જાય. કપડાં ધોવાય ને તો ઘરનું કામ બેને કામે સડી ગઈ છે. કચરા પોતાની એને કરવાનો વારો છે. પંખો લૂસતી હતી. જો દાળ ભાત લઈ લીધા છે, થોડાક ભાત રાખ્યા, થોડાક દાળ ભાત ને બેને જો ખાવા બેસી ગઈ છે. સારું હાલો ફેમિલી, જો અત્યારે બપોરનું જમવા બેસી ગયા છીએ. મસ્ત આપણે ઘરનું કામે થઈ ગયું અને રસોઈ બની ગઈ. અને દાળ ભાત બનાવવા હતા, ખાલી દાળ ભાત બનાવી નાખ્યા ને ખાવા બેસી ગયા. હાલો બધા ખાવા, મા દીકરી ખાવા બેઠા છીએ. હા, તો હજી વસ્તુ થોડી ઘટતી હતી ઓર્ડરમાં, તો એ લેવા ગયો છે. અને બેન જો ભાતમાં છાશ નાખીને ખાવા મળી છે ને. હું પહેલાં ફટાફટ જમી લઉં. તમને દાળ ભાત ભાવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ને જમવા આવવાનું ભૂલતા નહીં. એ માટેથી જો આ કબાટ અહીંયા છે ને, એ કબાટ અહીંથી લઈને આ ખૂણા પાસે અમારે અહીંયા ફિટ કરવાનો છે. અહીંથી અહીંયા ચેન્જ કરવાનું છે. કારણ શું છે ખબર? તૈયાર થવા જાય ને તો આ બ્લોક છે ને ત્યાં આઘો પડે છે ને, તો મોટું આસમાન દેખાતું નથી. તો પાણી એવું તો ધોવા હાટું ફેરવી નાખીએ, અહીંયા નાખીએ. તો કબાટ અહીંયા જવા દીધો હતો. પછી અહીંથી એની જગ્યાએ જવા દેવો છે. અને વિચાર તો એવો છે કે બેડ છે આ રૂમમાં પાછો લઈ લેવો છે, કારણ કે વરસાદ થઈ જાય, ગરમી ઓછી થાય કે નહીં. વિચાર એવો કરવી છે. હવે એવું કરશું કે નહીં કરવી તો ખબર નહીં, પણ આ કબાટ આજ મારે ફેરવી નાખવો છે. અને વરસાદ હવે જાય તો સારું એવું થઈ ગયું છે, કારણ કે આખું ઘર એટલું કપડાં જ લાગે. કારણ કે વરસાદના કપડાં ઘરમાં સુકવવા પડે કે નહીં, ન સુકવીએ તો છોકરાઓને પછી પહેરવા હોય, મારે પહેરવા હોય એવું થાય. સારું હાલો ફટાફટ પહેલાં હવે કબાટ ફેરવી નાખું. અને અત્યારે વાગી ગયા છે સાંજના 6:30, કારણ કે ભાઈએ પહેલાં ચા નાસ્તો કરી જોબ ઉપર વયો ગયો છે. સારો જો ફેમિલી કબાટ ફેરવા મળ્યા છીએ. ફટાફટ ફેરવી નાખું પહેલાં. ટી શર્ટ લઈ લો. ગોઠવી દીધો બપોરે મસ્ત બધું ગોઠવાઈ ગયું છે. ઘઉંની ડોલ ને એવું થોડુંક બાકી છે, આ બાજુ ગોઠવી દેવી. પછી આજ તો છે ને ઘરમાં દોરી બાંધવી પડશે. કેમ બેન? કારણ કે કપડાં સુકાતા નથી. વોશિંગ મશીનમાં ધોયેલા હોય ને તો એ ન સુકાય, કારણ કે આ રૂમમાં પછી કંઈ પંખો ને એવું ચાલુ હોય નહીં, એટલે સુકાય નહીં. કંઈ આલુ ફટાફટ થોડું ઘણું કામ કરી નાખું, પછી ઘરમાં દોરી બાંધી દઉં. સારું હાલો ફેમિલી, છે મારી પાછળ દેખાતો છે કબાટ. હવે કબાટને એવું બધું ગોઠવાઈ ગયું છે. અને કચરા કાઢી નાખ્યા છે. અને હવે ફરી કોરો ખાઈ જઈ પછી પાછા કામે ચડશું, કારણ કે હા ચડી ગયા, થાકી ગઈ. કારણ કે એકલા કબાટ કર્યો પછી ખાલી નહોતો કર્યો. આમને મેં કબાટ 2-4 દી પહેલાં જ ગોઠવો તો સારો ગોઠવેલો હતો. આમ ગોઠવેલો જ છે. જો આમના ફેરવી નાખ્યો, કારણ કે નાનો એવો છે, બહુ મોટો તો છે નહીં. તે કબાટ પછી ખાલી કર્યા વગર ફેરવી નાખ્યો કે નહીં, થાકી ગઈ. સારું હાલો ઘરે કોરો ખાઈ લો, થોડોક ભાગ પાછો ખાવ હોય તો ખાઈ લઈ. પછી કોરો તો ખાઈ લીધો ને પાછી હાવણી લઈને પીહી ગઈ છે. નવી હાવણી લાવેલી 8-10 દિવસ 15 દિવસ એમ કે પડી ક્યાંથી લેવા હતા? મહિનો થઈ ગયો. આ છે ને આમને ખંખેર્યા વગરની સોયા વગરની છે ને કોઈ વાપરવી ગમે નહીં, કારણ કે આમાંથી કચરો ખરા કે દીધો કેટલો કર્યો કીધું. તમે કેટલા આજ હારી કરી દો કે નવી હાવણી હવે વાપરે ઓલી હાવ છૂટું થઈ ગઈ છે. ઘરમાં પડી હોય તો એ વાપરવી પડે. તો હાવણી સોળું છું. હાલો બધા હાવણી સોળ. જય માતાજી, જય મહાદેવ. મારા બેન ઇગ્નોર કરી દેજો, કેમ કે છે ને મને ઘરે લઈને આવી તો જેવું ગમે. વ્યવહાર ન હોય એવું બધું નહીં જોવાનું, પણ કંઈ સારી લાગી. એટલે હજી પેકિંગ કરેલા પડ્યા છે. અમુકનું લેબલ લાગી ગયા છે, અમુકને હજી લેબલ લગાવવાના બાકી છે ને લેબલ ડાઉનલોડ નથી થતા. ઓલા 2 પાર્સલ રિટર્ન આવેલા છે. કાલે તો એક પાર્સલમાં રિટર્નમાં તૂટલું તાળું નીકળ્યું હતું. તમે કીધું તો નહોતું કીધું યાદ નહીં, પણ આજે તમને કહી દો. અને આ શું કહું, નવી વસ્તુ શું આવી છે એવું છે ને, કમેન્ટ હતી મેડમ આ તમે કેનું પેકિંગ કરો છો? માં તો એ નવી પ્રોડક્ટ હતી, રૂમ ફ્રેશનર કાર ફ્રેશનર આવે કે નહીં, અત્યારે ચોમાસામાં બધા વાસ આવતી હોય, રૂમમાં છોકરાઓ નાના હોય ફરી રૂમમાં વાસ આવે કે નહીં, એકદમ ફ્રેશ રાખે ને એ રૂમ ફ્રેશનર આ પ્રોડક્ટ આવી હતી. તો એના ઓર્ડર હતા, તો આજે બપોરે એના પેકિંગ કર્યા હતા. હાલે એના જ પેકિંગ કરતા હતા. અને હજી અત્યારે એના જ પેકિંગ કરવા બેસવાનું છે. બસ સારું હાલો આજનો વિડીયો જો એટલો રાખી દઈએ. કેવો લાગ્યો હશે જરા કમેન્ટમાં કહેજો. જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ.
નવી મોજ મસ્તી સાથે નવી રમત સાથે ત્યાં સુધી બાબાઈ. આજે વિડીયો બહુ મોટો નથી થયો તો મસ્ત છે.